મોંઘવારી અને નીટ પરીક્ષાના પેપર લીક મામલે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તરસાલી શાક માર્કેટ ખાતે વિરોધ પ્રદર્શન સાથે પ્લે કાર્ડ લઈ વિરોધ પ્રદર્શન કર્યું। શહેર કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારી અને નીટ પરીક્ષાના પેપર લીક મામલે યોજાયેલા વિરોધ પ્રદર્શનના સમાચાર છે। કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા આંદોલનના ભાગરૂપે વડોદરાના તરસાલી શાકભાજી માર્કેટ ખાતે આ દેખાવો યોજાયા હતા। કોંગ્રેસ નેતાએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું કે ભાજપ સરકારે અસહ્ય ભાવ વધારો ઝીકીને ગરીબ અને મધ્યમ વર્ગની કમર તોડી નાખી છે। પેટ્રોલ, ડીઝલ, CNG અને રાંધણ ગેસ જેવી જીવન જરૂરી ચીજો મોંઘી થતાં ઘરનું બજેટ ખોરવાયું છે। બીજી તરફ દેશના 24 લાખથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતા નીટના પેપર લીક થયા છે। વાલીઓ દેવા કરીને પણ બાળકોને ભણાવે છે ત્યારે પેપર લીક થવા તે શરમજનક છે। આ ઉપરાંત સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગોનું ખાનગીકરણ કરીને માત્ર ઉદ્યોગપતિ મિત્રોને જ ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરાયો છે। भाजपा नेता शर्म करो, शर्म करो, शर्म करो। मोदी सरकार होश में आओ, होश में आओ, होश में आओ। भाजपा सरकार होश में आओ, होश में आओ, होश में आओ। हाय भाजप, हाय हाय, हाय भाजप। समग्र गुजरात राज्य में कांग्रेस पार्टी द्वारा मोंघवारी अने जे नीटना पेपर लीक थया एना विरोध में कार्यक्रम ने आंदोलन चाले छे। जेना भागरूपे वडोदरा शहर कांग्रेस द्वारा आज अहींया तरसाली शाकभाजी मार्केट खाते विरोध प्रदर्शन राखवामां आव्यो छे। आपणे जाणीए छीए के जे रीते भाजपनी केन्द्र सरकार द्वारा जे गरीब अने मध्यम वर्गनी जे कमर तोड़ी छे मोंघवारी वधारीने अने जे रीते कूदके ने भूसके मोंघवारी वधी रही छे, जीवन जरूरियाती तमाम चीज वस्तुओं मोंघी थई गई। पेट्रोल, डीजल, CNG गैस, LPG गैस, आज जे रांधण गैस है, घरगथ्थु गैस, ये तमामना जे भाव वधारा है जेना कारणे गरीब अने मध्यम वर्गनुं बजेट बगड़ी गयुं छे। अने दाजिया पर डाम आपे एवी बात करीए तो जे युवान विद्यार्थीओ लगभग आखा देश में 24 लाख करता वधारे विद्यार्थीओ जेने नीटना पेपरनी तैयारी करी थी एना परीक्षाना पेपर लीक थई जाए। आज माँ बाप पोताना विद्यार्थीओने छोकराओने भणाववा माटे पेटे पाटा बांधे, माथे देवा करे, और જ્યારે મહેનત કરીને છોકરાઓ પરસેવાથી મહેનત કરે અને પરીક્ષા આપવા જાય ત્યારે પેપર લીક થઈ જાય ત્યારે એવું કહેવામાં કંઈ નવાઈ નથી કે પેપર લીક નથી, પરંતુ દેશના પ્રધાનમંત્રી વીક છે। આ દેશના પ્રધાનમંત્રીનું જે સેલિબ્રેશન ચાલી રહ્યું છે 12 વર્ષનું, ભાજપના નેતાઓને શરમ આવી જોઈએ। તમે કયું સેલિબ્રેશન કરી રહ્યા છો? અરે તમે 12 વર્ષમાં આ દેશની અંદર કોંગ્રેસે આપેલી તમામ વસ્તુઓ જેટલા પણ પ્રધાનમંત્રી કોંગ્રેસ પાર્ટીના થઈ ગયા, જેટલી પણ શૈક્ષણિક સંસ્થાઓ બનાવી, મોટા મોટા ઉદ્યોગો બનાવ્યા, મોટા બાંધ, ડેમ, IIT, IIM બધી જગ્યાએ તમે જુઓ કે ખાનગીકરણ કરીને તમે જે એમના ઉદ્યોગપતિ મિત્રો છે ભાજપના એને ફાયદા કરવાનું કામ કરે છે। ત્યારે તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટીએ આ દેખાવાનો કાર્યક્રમ રાખ્યો છે।